કોલેજની પ્રિન્સિપલ મેડમને વાંકી વાળીને માર્યા એવા મોટા મોટા શોટ કે મેડમ કરવા લાગી આહ ને ઓહના અવાજ, અને પછી બાથરૂમમાં જઈને કરાવ્યા એવા દાવ કે મેડમ થઈ ગઈ પાણી પાણી. મિત્રો, મારું નામ રાકેશ છે અને મારી ઉંમર 22 વર્ષની છે અને અત્યારે હું કોલેજ કરું છું અને હું સારો એવો દેખાતો એક બિંદાસ રમૂજી છોકરો છું. મને ભણવા કરતાં રખડવામાં વધુ મજા આવતી હતી. અને અમારા કોલેજના એક મેડમ હતા, એનું નામ સીમા હતું. એ સીમા મેડમની ઉંમર લગભગ 35 વર્ષની હતી અને ઊંચાઈ 5 ફૂટ અને 5 ઇંચ હતી અને એનો રંગ પણ માખણ જેવો સફેદ હતો અને એનું ફિગર તો જોરદાર હતું. અને તેનો પતિ વિદેશમાં રહેતો હતો અને એ એકલા અહીં રહેતા હતા. એક દિવસ મારા પ્રિન્સિપલ મેડમને મને તેમની ઓફિસમાં બોલાવ્યો અને મને કહ્યું કે તું કોલેજમાં રેગ્યુલર કે તું કોલેજમાં નથી આવતો અને તારી રજા કેમ વધારે પડે છે. એટલે મેં મેડમને બહાનું બતાવ્યું કે મેડમ, ઘરે કામ હોય તો હું રજા લઉં છું. ત્યારે એણે મને કહ્યું કે તારા પપ્પાનો નંબર આપ, હું વાત કરી લઉં. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જરૂરથી. આ સાંભળીને હું સાવ ડરી ગયો હતો અને મેં મેડમને મનાવવાનો દરેક પ્રયત્ન કર્યો, પણ મેડમ કંઈ સાંભળવા માંગતા જ ન હતા. પછી મેડમને મને કહ્યું કે હવે રજા નહીં પાડતો અને પછી હું ડેઈલી કોલેજ આવવા લાગ્યો હતો. હવે મેડમ મને સારી રીતે ઓળખતા હતા અને એટલે એનું થોડું કામ મારી પાસે કરાવતા હતા અને હવે મારી સાથે હસીને પણ વાત કરતા હતા. અને એકવાર હું કોલેજથી જ્યારે ઘરે જઈ રહ્યો હતો તો મને મેડમ એની સ્કૂટી પાસે ઊભા હતા અને હું નજીક આવ્યો તો મેડમ મને હેલ્પ માટે બોલાવ્યો અને મેં ત્યાં જઈને જોયું કે એમાં પંચર હતું. એટલે મેં મેડમને મારી સ્કૂટી આપી દીધી. મિત્રો, વિડીયો સારો લાગે તો અમારી ચેનલને બેલ આઇકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો. અને કીધું કે હું તમારી સ્કૂટીને પંચર સરખું કરાવીને તમારા ઘરે મૂકી જઈશ. એટલે મેં મેડમને એના ઘરનું સરનામું આપ્યું અને એ નીકળી ગયા. હું લગભગ પછી ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યા પછી મેં ડોરબેલ વગાડી હતી અને મેડમે દરવાજો ખોલ્યો. મને તેમના ઘરની હું અંદર લઈ ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં બેઠો અને મેડમ રસોડામાં ગયા હતા. પછી 5 મિનિટ પછી મેડમ કોલ્ડ ડ્રિંક્સ લઈને આવ્યા. ત્યારે મેડમે એક ખુલ્લી નાઇટી પહેરી હતી અને એમાંથી એના ફુગ્ગા દેખાતા હતા. એ નજારો જોઈને મારી અંદર કંઈક થવા લાગ્યું હતું અને હું એને જોવા લાગ્યો. કદાચ મેડમ પણ સમજી ગયા હશે કે હું શું જોઈ રહ્યો છું. પછી મેં મેડમ સાથે વાત કરવાનું ચાલુ કર્યું હતું. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આવા જ વિડીયો કાલે ફરીથી આવી જશે. અને વાત કરતી વખતે મેડમે કહ્યું કે મારા પતિ 2 વર્ષથી બહાર છે અને ઘરે મને સાવ કંટાળો આવતો હોય છે કારણ કે હું ઘરે એકલી રહું છું. અને હું તો હજુ મેડમના ફુગ્ગા જ જોઈ રહ્યો હતો ત્યાં મેડમ જોવે છે કે મને કહ્યું કે શું જોવે છે. ત્યારે હું શરમાઈ ગયો અને નીચે જોવા લાગ્યો. પછી મેડમે મને પૂછ્યું કે કોલેજમાં કોઈ છોકરી ફ્રેન્ડ છે કે નહીં, તો મેં ના પાડી. મેં જવાબ આપ્યો હા, નથી એમ, અને કીધું કે મને કોઈ છોકરી ગમતી જ નથી. તો મેડમે મને પૂછ્યું તો તને કેવી છોકરી ગમે છે? તો હું મેડમ સામે જોવા લાગ્યો. મિત્રો, મેડમ ખૂબસૂરત હતા, એની તો વાત જ ના કરો. અને પછી હવે મેડમ પણ સમજી ગયા હતા એટલે જ મારી સામે સ્માઇલ આપવા લાગી. પછી તે ઊભી થઈ અને મારી પાસે બેઠી અને મારું માથું પકડીને મને લઈ અને મને ચુંબન કરવા લાગી અને તેણે તેની આંખો બંધ કરી અને મને સંપૂર્ણ આનંદ કરાવ્યો. મારા હોઠ પણ ચૂસવાનું શરૂ કર્યું. થોડીવાર પછી મને પણ સારું લાગ્યું હતું અને હું પણ તેના હોઠનો રસ પીવા માંડ્યો. થોડીવાર પછી અમે બંને બેડરૂમમાં લઈ ગયા હતા અને અમે બંને એકબીજાને વળગી અને 1 કલાક સુધી મોજ કરી. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી ચેનલને બેલ આઇકનને ઓલ પર જરૂરથી સેટ કરો જેથી કરીને નોટિફિકેશન જલ્દી મળી જાય. લાઈક જરૂરથી કરો.